स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 864, વવાણિયા, ફાગણવદ અમાસ, વિક્રમ સંવત 1955, તારીખ 10/4/1899. પ્રસ્તુત પત્ર છે તે લખાયેલો છે પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયેલો છે, સાથે દેવખંડજી મુનિ હતા એમને પણ સંબોધીને લખાયો છે. પ્રભુશ્રીજી સાથે તો કેટલીક પ્રત્યક્ષ સમાગમમાં વાત થઈ ગઈ છે, પરંતુ દેવકરણજી મુનિ સાથે બાકી છે એટલે લેખિત સ્વરૂપે અહીંયા કહી દીધું છે. પછી જ્યારે રૂબરૂ મળવાનું થાય છે ત્યારે ચર્ચા થાય છે. તો અહીંયા જે વાત છે તે આનંદગંજી મહારાજ થઈ ગયા, યોગીરાજ શ્રી આનંદગંજી મહારાજ, જે પ્રાતઃકાળમાં ક્રમમાં ગોઠવ્યું છે તે સ્તવન 24 આપણે ગાઈએ છીએ. પહેલું આનંદગંજી મહારાજનું,
બીજું દેવચંદ્રજી મહારાજનું, ત્રીજું યશો વિજયજી મહારાજનું, અથવા ક્રમ કોઈ વાર ફેર છે, અને છેલ્લે ચોથું શ્રી મોહન વિજયજી મહારાજનું. અને તે ચાર સ્તવન ગાઈએ છીએ, તે જ સ્તવનકારની વાત છે. તે આનંદગંજી મહારાજનો પરિચય અત્યારે આપણે લેતા નથી. તપાગચ્છમાં થયા, પરંતુ ક્યાંય કોઈ દિવસ એમની ઉક્તિમાં, વચનમાં, ભેદમાં, ભાવમાં, આચરણમાં કોઈ જ ભેદ નથી. અભિન્ન ભાવે રહ્યા છે. એકી સાથે સ્થાનકવાસી હોય, શ્વેતાંબર હોય, દેરાવાસી હોય કે બીજા કોઈ અંચલ ગચ્છના હોય કે ખરતર ગચ્છી હોય કે પાયચન ગચ્છી હોય, બધાએ એકી સાથે એમને સ્વીકાર્યા છે. એટલી તટસ્થતા, મધ્યસ્થતા, નિષ્પક્ષપાતપણું હોવાથી એ આનંદગંજી મહારાજ ખરા અર્થમાં પોતાના ચૈતન્ય ઘનના આનંદમાં જ વિલસતા હતા. તેવા આનંદગંજી મહારાજની વાત વધારે તો આપ જાણો છો. એ 17મી સદીમાં થઈ ગયા આનંદગંજી મહારાજ, દેવચંદ્રજી મહારાજ અને યશો વિજયજી મહારાજ. આ તેમની વાત છે. તો એ યોગીરાજ આનંદગંજી મહારાજે સ્તવન 24 લખી, ઉપરાંત અનેક પદ લખ્યા છે, જેમાં આત્મા જ ગાયો છે. જેમ કુંદ ભગવંતે ગાયો, કબીર સાહેબે ગાયો, તેમ જ આનંદગંજી મહારાજે એટલો જ આત્મા ગાયો છે. કેમ કે પોતે કૃપાદેવે કહ્યું છે તેમ આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા. સંસાર, સમાજ, ગોચરી લેવી, ઉત્તમ મુનિચર્યા નિર્વાહ કરવી, અને સાથે સાથે કોઈ વ્યાખ્યાનમાં આવે તો સમયસર જવાબ આપવો, કોઈની રાહ જોવી, અથવા તો કોઈના માટે રિઝર્વેશન્સ રાખવું, કે કોઈ નથી આવ્યું તો એની રાહ જોવી, એવું જે બધું, અથવા કોઈ પાછળથી આવે છતાં અગ્રગણ્ય હોવાથી આગળ બેસાડવા, એવો બધો વ્યવહાર સાંખી શક્યા નહોતા. અને એમને ઠીક લાગતું નહોતું. તો સમાજે કહ્યું કે આટલો તો ખ્યાલ રાખવો જોઈએ ને, આ તો આગળ પડતા છે, કે આ તો ટ્રસ્ટીશ્રી છે, કે પ્રમુખશ્રી છે, કે ઉત્તમ શ્રાવક છે, કે વગેરે વગેરે. ત્યારે વધારે વાત ચાલી. ત્યારે એ તો એમની સ્થિતિમાં હતા, એમના આનંદમાં હતા, એટલે એવો કોઈ વ્યવહાર એમને પરવડતો નહોતો. તો તે વખતે કહ્યું, તો સંઘે પણ કહ્યું કે અમારા થકી આપ છો, અથવા તો અમે વોરાવીએ છીએ ત્યારે થાય છે, આપને ગોચરીમાં જવું પડે છે, આપને કોણ વોરાવશે? અથવા તો આ કપડાં લતા જે કાંઈ 2-3 કપડાં પહેરવા પડે છે એ કોણ આપે છે? સંઘ આપે છે. સંઘ તમારા મા બાપ છે. અને તે વખતે કહે છે કે સંઘ અમારા મા બાપ છે, માન્ય છે, પણ આત્માનો માલિક પોતે છે, શુદ્ધ ચેતનાનો સ્વામી છે. ઉત્તમ મુનિચર્યા આવ્યા પછી, 6ઠ્ઠા ગુણસ્થાનક સુધીની દશા આવ્યા પછી, જેમ જેમ આત્મદશાની ઉર્ધ્વ શ્રેણી પ્રાપ્ત થતી જાય છે, તેમ કોઈ પણ આત્માને કેટલોક વ્યવહાર પરવડતો નથી, પોષાતો નથી. એટલે પછી સંઘને કહે છે કે આ તમારા કપડાં અને આ તમારી ભિક્ષા ને ગોચરી વગેરે પ્રેમથી કોઈ પણ જાતના રાગ દ્વેષ વિના, પરંતુ બધું ત્યાગી દે છે. અને પછી વન જંગલમાં જ વિચરે છે. એ આનંદગંજી મહારાજની વાત છે. જેણે આત્મા જ ગાયો, જે આત્મામાં જ રહ્યો, એ પુરુષને આવા બધા બંધન પછી પોષાતા નથી. કે પ્રતિક્રમણનો વખત થયો, એ તો પ્રતિક્રમણ જ કરે છે, એ ભક્તિ જ કરે છે, પોતે જ આત્મા છે, આત્મ સ્વરૂપ છે, ને એની સ્તુતિ મસ્તીમાં છે. અને બધો જ વ્યવહાર મેન્ટેન કરતા હોવા છતાં જ્યારે સંઘને એમ લાગે કે હવે આ પ્રમાણે બરાબર નથી, કે સમયસર નથી થયું, અથવા આલોચના નથી લીધી, હજી 14 અડધી જતી રહી, અડધો દિવસ જતો રહ્યો, આલોચના બાકી છે, એવી બધી ટકોર થવા લાગી. અને વધારે તો બીજાને સારું લગાડવાનું, રૂડું દેખાડવાની વાત આવી. ત્યારે ગમે તેટલું બેલેન્સ રાખ્યું હોવા છતાં આનંદજી મહારાજે ત્યારે ત્યાગ કરવો મુનાસિબ માન્યો અને પછી ચાલી નીકળ્યા છે. પછી આત્મસ્થિતિની પ્રગતિ ઓર દશા થઈ છે. કેમ કે આત્માના સ્વતંત્રતા જેવું એ કંઈ સુખ નથી, અને એ આઝાદી એ સ્વચ્છંદ નથી, પણ આત્માને મુક્ત કરવાનો છે. તો આવા જે કંઈ અનુષ્ઠાન છે એ પણ વિષ અનુષ્ઠાન કયા છે, ગરલ અનુષ્ઠાન કયા છે. હવે એ ભક્તિ પણ એને વિષમય પરિણમે તેવું છે. એટલે કે પોતે આત્માને છોડીને, ઉપયોગ છોડીને બીજા બધામાં પ્રવર્તા હોવું એમને ઠીક લાગતું નથી, અને છોડી ચાલી નીકળ્યા. છતાં લોક ઉપકાર કે લોકાનુગ્રહ તો તેમણે જબરદસ્ત કર્યો છે. અનેક પદ આપીને ગયા છે. તેમાંનું સ્તવન 24 આ કાળના, આ ઉસરપીણી કાળના ઋષભ પ્રભુથી મહાવીર સ્વામી સુધીની 24, અને એમાં ત્રીજા ભગવાન સંભવનાથ, અને તેમના સ્તવનમાં તેમણે જે વાત મૂકી છે તે કૃપાળુદેવે અતિ વિશિષ્ટ, અત્યંત યોગ્ય આ પાત્રને લખાયું છે. દેવકરણજી મુનિ પ્રભુશ્રીજીને માટે મૂકી છે. આનંદગંજી મહારાજનું છે એમાં શું? પરમ કૃપાળુદેવને પણ એમ થયું કે જે આનંદગંજી મહારાજે લખ્યું છે તેમ જ વસ્તુ છે, અને તેમના જ શબ્દોમાં શા માટે ન લખવું? એટલે એ જ શબ્દો એટલે મૂકી દીધા છે, પ્રસ્તુત કર્યા છે. મહારાજ સાહેબને પણ સ્તવન મોઢે છે, એટલે એ પણ સમ્યક પ્રકારે વિચારી શકે છે. અને તે જે સંભવ દેવનું સ્તવન છે તે જ સ્તવન વચ્ચેની કેટલીક કડી મૂકી છે. શરૂઆત થાય છે કે સંભવ દેવ તે ધૂર સેવો સવેરે, સેવન કારણ પહેલી ભૂમિકારે, અભય અદ્વેષ અખેદ.
એમ સ્તવનની પહેલી કડી છે. સ્તવનમાં તીર્થંકર દેવનું નામ ગમે તે હોય, હકીકતે કોઈ પણ શુદ્ધાત્માને લાગુ પડતી વાત છે તે છે કે સંભવદેવ તો એક સ્વીકાર્યું છે, એક નામ આપ્યું છે કે હે સંભવનાથ ભગવાન, હું તમને પ્રણામ કરું છું, તમારી સેવના ચાહું છું. શું કામ? તો કે આગળ લઈએ છીએ. ચરમાવર્ત હો ચરમકરણ તથારે ભવ પરિણતિ પરિપાક દોષ ટળે વાળી દૃષ્ટિ ખુલે ભલી રે પ્રાપ્તિ પ્રવચન વાક સંભવ દેવ તે દૂર સેવો સવેરે. સેવા કરવી તો સહેલી છે એમ લાગે છે, પણ સેવા કરવા માટે શું શું જોઈએ, કોણ કરી શકે, કોની સેવા કરવાની છે, સદગુરુની, સત્પુરુષની, તીર્થંકર દેવની કે પોતાના શુદ્ધાત્માની, એ બધી વાત આગળ લેવા માટે આપણને અહીંયા પ્રસ્તાવના કરી છે. પહેલો જ શબ્દ મૂક્યો છે ચરમાવર્ત. ચરમ એટલે કોઈ પણ રીતે હંમેશા એનો અર્થ છેલ્લું થાય. પરમ ઉત્કૃષ્ટ થાય, પરમ છેલ્લું થાય, પરમ સૌથી વધારે થાય, પરમ શ્રેષ્ઠ થાય, પરમ મોક્ષ થાય, બધું થાય, પણ ચરમનો અર્થ હંમેશા છેલ્લું. ચરમ તીર્થંકર મહાવીર સ્વામી એટલે આ કાળની અપેક્ષાએ છેલ્લા તીર્થંકર થયા તે મહાવીર સ્વામી. એવી રીતે ક્યાંય પણ ચરમ શબ્દ આવે એટલે છેલ્લું. અહીંયા ચરમ આવર્ત કહ્યું છે. ચરમાવર્ત કોને કહીએ? તો કે આવર્ત એટલે શું? તો કે ફેરો, ચક્રાવો, અથવા તો જે આપણે ભવ ભ્રમણનો ફેરો કહીએ છીએ, છેલ્લો ફેરો કહીએ તે. એક આવર્ત શબ્દની વાત લઈએ ત્યારે, એકલો આવર્ત શબ્દ લઈએ ત્યારે જે હાથ જોડીએ છીએ, આરતી કરીએ છીએ, ક્લોકવાઇઝ ફેરવીએ છીએ, ભગવાનને પંચાંગ પ્રણામ કરીએ છીએ, ત્યારે હાથ જોડીને આપણી કરનારની ડાબી બાજુથી જમણી બાજુ કરીને આખું રાઉન્ડ કે ચક્ર પૂરું કરીએ છીએ. એટલે કે કોઈ એક બિંદુથી જે ભગવાનને કે કોઈ પણ વસ્તુનું ચક્ર ફરવાનું શરૂ કરીએ છીએ, તે જ બિંદુ પાસે પાછું ચક્ર આવી જાય ત્યારે એક આવર્ત થયું કહેવાય. એક વખત કરીએ છીએ ડાબી બાજુથી જમણી બાજુ તો આમ એક આવર્ત થયું કહેવાય. એવી રીતે 3 વંદના કરીએ છીએ, 3 ખમાસમણા કરીએ, 3 નમસ્કાર કરીએ. આરતી વખતે પણ થાળી એક વખત એક બાજુથી આ બાજુથી લઈ જઈએ, ડાબીથી જમણી, એટલે એક આવર્ત અથવા તો આવર્તન બંને એક જ છે એ થયું કહેવાય. તો અહીંયા ચરમાવર્ત એટલે શું? તો કે હવે ભવ પરિભ્રમણનું આ છેલ્લું પૂતગલ પરાવર્તન છે. અનંત કાળથી અનંત પૂતગલ પરાવર્તન કર્યા. 20 કરોડાકરોડ સાગરોપમનું એક કાળચક્ર અને એવા અનંતા કાળચક્ર અને એ પ્રમાણે એક પૂતગલ પરાવર્તન, એવા અનંત પૂતગલ પરાવર્તન દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ભવથી, સૂક્ષ્મપણે, બાદરપણે, એમ અનેક પ્રકારે કરતાં કરતાં હવે એક છેલ્લો જ ચક્ર બાકી રહ્યો છે. એક જ વખત અનસ્ક્રૂ કરવાનું બાકી છે, ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ અને ચરમાવર્ત કહેવાય. એ છેલ્લા આવર્તનમાં આવી ગયું, 99 સુધી આવી ગયા, છેલ્લા પાડામાં છેલ્લા આંકમાં આવી ગયા. હવે થોડુંક જ ભેળવવાનું છે. 1 થી 10 ગણતા હોઈએ તો 9 સુધી આવી ગયા, છેલ્લું એક જ બાકી છે. અને ઘણીવાર 99નો ધક્કો લાગતો નથી, એ પણ સાચી વાત છે કે 99 વત્તા 1 હમણાં કમાઈ લઉં, હમણાં બનાવી લઉં, હમણાં બચાવી લઉં, હમણાં ગોઠવી દઉં, મૂકી દઉં, પણ કોઈ દિવસ એ પૂરું થાય નહીં. એમ અનંતકાળથી યથા પ્રવૃત્તિકરણ સુધી આવ્યો છે, પરંતુ આ ચરમાવર્તમાં આવી ગયા પછી પણ પાર પડ્યો નથી. તો હવે ભગવાન કહે છે કે આટલી રુચિ થઈ હોય તો ચરમાવર્તમાં તો છો, એટલે કે ચરમ આવર્તન સુધી આપણે આવી ગયા. 69 કરોડાકરોડ સાગરોપમ જે મોહનીય કર્મની સ્થિતિ છે, એણે આપણને માર્ગ આપી દીધો છે. છેલ્લું 1 કરોડાકરોડ સાગરોપમ જ બાકી રહ્યું, ત્યારે તો આપણને આટલા ઉત્તમ બોલ મળ્યા, ઉત્તમ જે દુર્લભ વસ્તુ છે તે મળી, અને વળી સૌથી વધારે આપણી રુચિ અને પુરુષાર્થ અંશેપણેમાં છે. એટલે આપણે કહી શકીએ, ભગવાન કહી શકીએ છે, સ્તુતિકાર ફરમાવે છે કે ચરમાવર્તમાં તો આવ્યા. ચરમાવર્ત હો ચરમકરણ તથારે. ત્યાં થોડીક તકલીફ પડે છે. ચરમ અને કરણ, ચરમ એટલે છેલ્લું, કરણ એટલે આત્માના પરિણામનો કોઈ વિશેષ, એટલે કે સ્પેશિયલ કાઇન્ડ ઓફ આત્મ પરિણામ. આત્મા પરિણમી તો રહ્યો જ છે, સમય સમયે પરિણામ કરે છે, પરંતુ એવું એક પરિણામ આવી જાય, એવું એક પરિણામ વિશેષ આવી જાય, જે સ્પેશિયલ કીધેલું છે, ખાસ કીધું છે, વિશિષ્ટ કીધું છે, એ આવી જાય એટલે ચરમકરણમાં આવી જાય. અને એ કરણ આવી જાય એટલે છેલ્લું કરણ શું આવે? તો કે યથા પ્રવૃત્તિકરણ સુધી તો આવ્યો જ છે, પછી અપૂર્વકરણમાં આવી જાય, પછી અનિવૃત્તિકરણમાં આવી જાય, એટલે એને તો સમ્યક દર્શન થઈ જ જાય. યથા પ્રવૃત્તિકરણ સુધી તો આવ્યા જ છીએ,
પરંતુ હવે જે કરવું જોઈએ અપૂર્વકરણ પૂર્વે કદી કર્યું નથી એવું પરિણામ, એવો અપૂર્વ ભાવ ભાષન, એવું અપૂર્વ વેદન યાને કે ગ્રંથિભેદ સમ્યક દર્શન સ્વભાવનું ભાન એ કર્યું નથી. જો એમાં આવી ગયા તો આપણને ત્યાં જ ગ્રંથિભેદ થઈ જાય છે, એટલે સમ્યક દર્શન થાય. જેવું ગ્રંથિભેદ થાય એટલે તરત જ અપૂર્વકરણમાંથી આપણે અનિવૃત્તિકરણમાં આવ્યા એટલે તરત જ ત્યારે તે જ સમયે સમ્યક દર્શન છે. જેમ આપણે કાતરથી, છરીથી, ચપ્પુથી કોઈ પણ વસ્તુ કાપવાની શરૂઆત કરીએ, એ શરૂઆત કરવા સુધી આવ્યા છીએ, પછી ખરેખર કોઈ કાપવાની ક્રિયા કરે છે, પ્રક્રિયા કરે છે, તે પ્રક્રિયા છે તે અપૂર્વકરણ છે. એટલે કે વિધિ ચાલુ થઈ ગઈ છે, ક્રિયા ચાલુ થઈ ગઈ છે. જ્યાં કટકા થઈ જાય છે, બે ભાગ થઈ જાય છે, બટકા થઈ જાય છે, કાપવાનું પૂરું થાય છે, ત્યાં તરત જ એને અનિવૃત્તિકરણમાં આવ્યું, એટલે કે સમ્યક દર્શન થયું. જેમ બે ભાગ વસ્તુ ના પડી ગયા, કે કપડું કપાઈ ગયું, કે ફ્રૂટ કપાઈ ગયું, કે જે કાંઈ કહીએ છીએ એવી રીતે જે કપાઈ ગયું તેમજ કર્મો કપાઈ ગયા, દેહને આત્માના બે ભાગ પડી ગયા અને પોતે ગ્રંથિભેદ કરી ચૂક્યો, સમ્યક દર્શન પ્રાપ્ત કરી ચૂક્યો. પોતાને એવો અસીમ આનંદ વેદાય કે ખબર ન પડે એવું બને જ નહીં. એ સુખ, એ આનંદ મોક્ષનું છે, આત્માનું છે, પોતાનું છે, પોતાના અંતરમાં છે, શુદ્ધ છે, નિર્ભેળ છે, નિર્દોષ છે, એની સાથે અનમેચેબલ છે. કોઈ ઉપમા ઉપમેય લાગુ પડી શકતું નથી, કોઈની સાથે તુલના ઉપમા ન થઈ શકે એવું સુખ છે. એમાંય દરેકનું પોતાનું છે. જાતે પણ એ આત્માનું છે એટલે એક સરખું છે, મોક્ષનું છે એટલે એક સરખું છે. હકીકતમાં દરેકને પોતાની પરિણતિ છે, પોતાનો ભાવ છે, પોતાનું સુખ છે. તો ચરમમાં વર્ત હો ચરમ કરણ તથારે, એટલે આપણને યથા પ્રવૃત્તિકરણ સુધી તો અનંતિવાર આવ્યા, ત્યાંથી અપૂર્વકરણમાં લઈ ગયા અને અપૂર્વકરણમાંથી અનિવૃત્તિકરણ સુધી પહોંચાડ્યા કે તો અનિવૃત્તિકરણ થઈ જશે. ભવ પરિણતિ પરિપાક તો કેવી રીતે થાય? તો કે ભવની પરિણતિ પરિપાક થાય તો, એટલે કે ભવો આપણને માર્ગ આપતા હોય તો, ભવ પાકી ગયા હોય તો, ભવરૂપી ફળ પાકી ગયા હોય, હવે કાંઈ ઉગવાનું બાકી જ રહેતું નથી, ભવ બીજનો અંકુર રહેતો નથી, એમ કરીને કહે છે કે ભવ પરિણતિ પરિપાક. બીજી રીતે શાસ્ત્રીય શબ્દોમાં કાળ લબ્ધિ પાકી ગઈ. 5 સમવાય હોય ત્યારે કોઈ પણ ઘટના ઘટે છે, સમ્યક કે અસમ્યક. તો અહીંયા 5 ઘટનામાં કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ. તો કે સમય એની મેળે આવીને ઊભો રહે છે. જીવ જ્યારે પુરુષાર્થ કરે છે ત્યારે સમય આવેલો જ છે, ઊભેલો જ છે. એટલે કાળ લબ્ધિ પણ આપણા હાથમાં છે. અત્યાર સુધી કર્મોએ માર્ગ આપ્યા તો સમય કાંઈ નિંભાળામાં પકાવવા મૂક્યો નથી. આપણું ઉપાદાન તૈયાર, આપણી યોગ્યતા તૈયાર, આપણી રુચિ તૈયાર, આપણો પુરુષાર્થ હાજર છે. તો તે વખતે કાલ લબ્ધિ તો છે જ, ક્યાં બાકી રહી ગઈ છે? સ્વકાલ લબ્ધિ, સ્વકાલ પર્યાય પરિણામી આત્મા છે. એટલે ત્યાં એ વસ્તુ તો હાજર ને હાજર છે. ઘડિયાળ તો છે જ, આપણે કહીએ સમય પાક્યો નથી, ઘડિયાળ ના પાડે છે, ઘડિયાળ અવિરતપણે ચાલુ છે. બંધ રાખો તોય ચાલુ જ કહેવાય કે જગતનું, વિશ્વનું, સમયનું, કાળનું ચક્ર તો અવિરતપણે ચાલુ છે. તો ક્યારે બંધ રહ્યું? તો સમય ચાલુ જ છે. એવી જ રીતે કાળ દ્રવ્ય છે જ, કાળ લબ્ધિ પાકેલી જ છે, આપણે જ પકાવવાની છે. આપણી યોગ્યતા થાય એટલે કાળ પાકી જ ગયો માનો. વાવીએ તો ઉગે ને, ઉગતું નથી. જ્યારે થાય ત્યારે પણ વાવ્યું જ ન હોય તો કે આ તો વાવ્યું છે, પુરુષાર્થ કરીએ છીએ. જે સમયે બીજા 4 સમવાય હાજર થયા ત્યારે કાલ સમય, કાલ દ્રવ્ય તો છે જ. એટલે કે તે સમયે જ એ પરિણમી જાય છે. એટલે ત્યાં અપૂર્વકરણ આનંદનો અનુભવ થઈ જાય છે, આત્માના આનંદનો, આત્માના ઉપયોગનો, આત્માના જ્ઞાનનો અનુભવ થઈ જાય છે. અને તે પછી એ ગ્રંથિ ભેદ છે, મિથ્યાત્વની ગાંઠ છે. એટલે કે ગ્રંથિ કઈ છે? તો મિથ્યાત્વની કેવી છે? તો કે કર્કશ, ગૂઢ, રૂઢ, વાંસ જેવી દુર્ભેદ્ય. અભેદ્ય નથી કીધું, વાંસ, બાંબુ અને એના જેવી દુર્ભેદ્ય છે. એ ગાંઠ તો છોડવી તોડવી મુશ્કેલ જ છે, પણ થઈ શકે છે. જ્ઞાની પુરુષો એમાંથી પસાર થયા છે, પાર થયા છે. મિથ્યાત્વની ગાંઠ છેદે એટલે સમ્યક તો હાજર જ છે. તો ચરમા વર્ત હો ચરમ કરણ તથારે, ભવ પરિણતિ પરિપાક. દોષ ટળે વળી દૃષ્ટિ ખુલે ભલી રે. જેવા દોષ ટળવા માંડે છે, એક પછી એક દોષ જવા માંડે છે, એટલે દૃષ્ટિ ખુલતી જાય છે. દૃષ્ટિનો કયો અર્થ લેવાનો છે? દૃશ એટલે જોવું, દૃષ્ટિ એટલે નજર, દૃષ્ટિ એટલે આંખ. તો અહીંયા આંખ ખુલી જાય છે. આ ગુરુનું કામ જ એ છે કે અજ્ઞાનરૂપી અંધકારમાંથી આપણી આંખ ખોલે છે. બંધ આંખે બેઠા છીએ, બંધ આંખે રહીએ છીએ, તો ધીમે ધીમે ખોલે છે. કંઈક ઇન્ફેક્શન લાગ્યું હોય, વાયરસ લાગ્યું હોય, અને ત્યારે પણ ધીમે ધીમે આંખ ખુલે. ગરમ પાણીથી ખુલે, માંડ ખુલે, અને વળી
ખોલતા જઈએ છીએ એ વખતે પોતાની જાંક પણ પોતાનું ધાર્યું કરતી નથી, આપણું ધાર્યું કરતી નથી, એનું ધાર્યું કરે છે. એને ખુલવું હોય તો ખુલે, ન ખુલવું હોય તો ન ખુલે. અહીંયા પણ એવું જ છે કે સદગુરુને સત્શિષ્યના સંબંધમાં શિષ્ય તે જ છે ને ગુરુ પણ તે જ છે કે જે અજ્ઞાનના અંધકારમાંથી, મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન પર લાવી દે છે, મૂકી દે છે. માટે તેમને નમસ્કાર કરીએ છીએ. જ્ઞાનાંજન શલાકયા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો જ્ઞાનરૂપી અંજન શલાકા થાય છે, તેને નમસ્કાર કરીએ છીએ. તો દૃષ્ટિ વાત હતી કે સત શ્રદ્ધાયુક્ત બોધ, તેનું નામ દૃષ્ટિ. 8 યોગ દૃષ્ટિ કહીએ છીએ તે યોગ દૃષ્ટિ, મોક્ષ દૃષ્ટિ. યોગ કોની સાથે કરાવી દઈએ? મોક્ષની સાથે જોડાણ કરાવી દઈએ તે દૃષ્ટિ. એટલે દૃષ્ટિ કહેતા માત્ર નજરની પણ સત શ્રદ્ધાયુક્ત દૃષ્ટિ. પહેલી સતની, આત્માની, તત્વની શ્રદ્ધા હોય પછી એ દૃષ્ટિમાં આવ્યો કહેવાય, અને પછી એની ગણતરી શરૂ થાય અનંતકાળમાં. માટે પહેલી દૃષ્ટિ, બીજી દૃષ્ટિ, ત્રીજી દૃષ્ટિ, ચોથી દૃષ્ટિ, છેક 5મી દૃષ્ટિમાં સમ્યક દર્શન થાય છે. બાકીની 4 દૃષ્ટિ છે એ તો અમોઘ શસ્ત્ર છે. 4 દૃષ્ટિ હોય તો 5મી દૃષ્ટિમાં સમ્યક દર્શન થાય. 4 હતી તો 5મે પગથિયે આવ્યા. પહેલું પગથિયું, બીજું પગથિયું, એનું ઘણું મહાત્મ્ય છે. પહેલું પગથિયું ચડીએ નહીં, બીજે, ત્રીજે, ચોથે એમ જઈએ નહીં તો 5મે જઈએ કેવી રીતે? એટલે સીધું 5મું થતું નથી, ધીમે ધીમે 4માંથી 5મે જવાય છે. તો દૃષ્ટિ ખુલે ભલી રે, એક એક દોષ જાય છે, દોષ ટળે. દરેક દૃષ્ટિમાં આપણે જાણીએ છીએ એક એક મોટો દોષ ટળે, એક એક મોટો ગુણ પ્રગટે. દોષ ટળે, વળી દૃષ્ટિ ખુલે ભલી રે. ભલી દૃષ્ટિ ખુલે છે. ભલી દૃષ્ટિ મુનિ સમાગમના પાઠમાં કૃપાળદેવે ભલી દૃષ્ટિ કોને કીધી? સમ્યક દૃષ્ટિને. સમ્યક દૃષ્ટિ કહેતા ભલી દૃષ્ટિ, અપક્ષપાતપણે વિચારવું તે દૃષ્ટિ છે. સારા સારનો વિવેક કરવું તે દૃષ્ટિ છે. એટલે વિવેક દૃષ્ટિ કયો, સમ્યક દૃષ્ટિ કયો, ભલી દૃષ્ટિ કયો, રૂઢી દૃષ્ટિ કયો, સમ્યક આંખ કયો, સમ્યક નેત્ર કયો, તે છે. એમાં તો રસ છે દૃષ્ટિ ખોલવામાં. તો આ દૃષ્ટિ તો ખોલશે, ખોલનારા ખોલશે, આંખના અભ્યાસી ડૉક્ટર્સ ખોલી દેશે, પરંતુ આત્મદૃષ્ટિ કરવાની છે. પર્યાય દૃષ્ટિમાંથી આત્મદૃષ્ટિ, મિથ્યા દૃષ્ટિમાંથી સમ્યક દૃષ્ટિ. એ તો આ સ્તુતિકાર કહે છે તેમ કોણ કરે છે એ આગળ બતાવે છે. પ્રાપ્તિ પ્રવચન પાક, પ્રાપ્તિ પ્રવચન વાક. જીન વાણી, જીન પ્રવચન, સદગુરુ સત્પુરુષના વચનામૃતજી જેને પ્રાપ્ત થયા છે તેને આ થાય છે, બીજાને થતું નથી. એટલે કે ક્યાંય પણ ઉપકાર હોય તો અહો સત્પુરુષના વચનામૃતનો જ છે. પછી મુદ્રા, પછી સત્સમાગમ. અત્યારે એક પણ અંશશાતાથી માંડીને પૂર્ણકામતા સુધીની સમાધિ, એનું મૂળ કારણ સત્પુરુષ જ છે. કેમ કે તે પુરુષોએ આત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. પ્રાપ્તિ એમને થઈ ચૂકી છે. એટલે હવે એમના વચન થકી, એમના આત્માના વચન બાણ નીકળે છે, વચન શસ્ત્ર નીકળે છે, તે આપણને ચોંટે છે, વાગે છે, તીર કામઠાની જેમ ચોંટે છે. જો આપણો પણ લક્ષ, શું લક્ષ્ય હોય તો, એટલે કે લક્ષ બંધાયો હોય તો. પ્રાપ્તિ પ્રવચન વાક, જે કંઈ છે તે એમના પ્રવચનમાં છે. પ્રવચન આપણે રૂઢ ભાષામાં ગમે તેનું કહીએ છીએ તે ખોટું છે, તે ગલત છે. અહીંયા પ્રવચન એટલે સુપ્રીમ એન્ડ સબલાઇમ પ્રવચન, કે જીન ભગવાનથી વિશેષ કોઈનું પ્રવચન નથી. વિતરાગ પરમાત્માથી વિશેષ વાણી કોઈની નથી. કૃપાળુ દેવના વચન જેવી વાણી કોઈની નથી. યથાર્થ વક્તા તો એ વિતરાગ પુરુષ જ છે, એ આપ્ત પુરુષ છે. એટલે આત્મ સ્વરૂપને સાંગોપાંગ યથાર્થ જેમ છે તેમ છેક સુધી નિહાળ્યું છે, જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે. પોતાના ગુણદોષ જાણે છે, અનંત ભવના જાણે છે, અરે બીજાના પણ જાણે છે. અને પછી કહે છે એ વાણી દિવ્ય વાણી છે, માટે દિવ્ય ધ્વનિ કયું છે. એ પ્રાપ્તિ પ્રવચન વાક, અહીંયા ક ખોડો છે, વાંક નથી પણ વાક છે, એટલે વાચા વાણી છે. તો કે એવા પુરુષની વાણી, એટલે કે અપૂર્વ વાણી, પરમ શ્રોત, સદગુરુ લક્ષણ યોગ્ય, તે વાણીથી આ દૃષ્ટિ ખુલે છે, બાકી ખુલતી નથી. એ વચનામૃતજીની કૃપા બલિહારી ન હોય તો આપણી દૃષ્ટિ ખુલતી નથી. ગમે તે કાળે કોઈ પણ જ્ઞાનીનું એક વચન, આવા જ્ઞાનીનું જેણે પ્રાપ્ત કર્યો છે તેવા જ્ઞાનીનું એક વચન કે એક શબ્દ પણ લેખે લાગશે, આપણને કામ આવશે. ઘી ઢળશે તો ખીચડીમાં એ આપણામાં આવશે. અને એવા જ વચનનો ઉપયોગ છે, એવા જ વચનથી આત્માનો ઉપયોગ, આત્માના ઉપયોગ સાથે અનુસંધાન કરે છે, સંધિ પામે છે. નહીં તો થઈ શકતું નથી. માટે માં જીનવાણીને નમસ્કાર કરીએ છીએ, જીનવાણી માને નમસ્કાર કરીએ છીએ. અષ્ટ પ્રવચન માને નમસ્કાર કરીએ છીએ, કેમ કે સંયમનું રક્ષણ કરે છે. સર્વભાવથી વિરામ પારંબારૂપ સંયમ એનું રક્ષણ કરે છે. આજે પણ સમિતિ ગુપ્તી પુષ્પ હતું, આપણે વાંચ્યું, વિચાર્યું, સાંભળ્યું. આગળ જઈએ. પરિચય પાતિક ઘાતિક સાધુ શું રે, અકુશલ અપચય ચેત,
ગ્રંથ અધ્યાત્મ શ્રવણ મનન કરી રે પરિશીલિન નય હેત સંભવ દેવ તે ધૂર સેવો સવેરે. હવે આ કરવા માટે શું કરવું? તો કે આવું જ્ઞાન જોઈએ, આવા જ્ઞાની જોઈએ, આવા સદગુરુ જોઈએ, સત્પુરુષ જોઈએ. પછી કેવા જોઈએ? વળી વધારે વિગતમાં ગયા. પરિચય પાતિક ઘાતિક. આપણે એવાનો પરિચય હોવો જોઈએ, એની પીછાણ હોવી જોઈએ, એનું ઓળખાણ કરવું જોઈએ. કેવા? પાતિક એટલે કે પાતક, પાપ. પાપનો ઘાત કરી નાખે છે, આપણા પાપનો ઘાત કરી નાખે છે, પોતે પણ પોતાના પાપનો ઘાત કર્યો છે. એવા સાધુ શું રે? સાધુ કોણ? આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. એ સાધુ કહો, સાધ્વી કહો, સંયમી કહો, મુનિ કહો કે ગુરુ કહો કે સદગુરુ કહો કે સત્પુરુષ કહો, મોક્ષ માર્ગની સાધના કરનારા, સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી જનારા એ સાધુ છે. અને તેવા કોઈકનો પરિચય, તેવા કોઈકનો સમાગમ, તેવા કોઈકનું ઓળખાણ, તેવા કોઈકનું દર્શન કે જે આપણા પાપનો નાશ કરી શકે છે. કોઈ બીજો આપણા પાપનો નાશ કરી શકે? ન સમજવામાં આવે એવું વચન છે. કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિના પાપનો નાશ કરે તો કે એના વચનથી થઈ જાય, એના વચન બળથી નિર્વાણ માર્ગને પામી જઈએ એવો આ પુરુષ છે. એટલે પાપનો ઘાત થઈ શકે. પાપ શું છે? તો કે આપ. શું? તો કે પતતી પાતયંતી. અને આપ આત્માનમ, જે પોતાના આત્મ સ્વરૂપને પાડી દે છે, પતિત કરી નાખે છે, તે પાપ છે. પાપ એટલે આપણે 18 પાપ સ્થાનક સ્થૂળ પાપ કહીએ છીએ તે તો છે જ, પરંતુ સૂક્ષ્મતાએ આત્માને આત્મા સુધી ન જવા દે, આત્મ સ્વરૂપનું ભાન ન કરાવે, આત્મસ્મરણનો લક્ષ્ય ન કરાવે, સ્વ સ્વરૂપનો લક્ષ્ય ન કરાવે, તે બધું પાપ છે. અને તેવું મોટા ભાગના સાધુ પાસે પણ હોય છે, કેમ કે દ્રવ્યલિંગી છે. એટલે કે ભાવથી મુનિ નથી, આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે. એ સ્થૂળ સાધુપણું છે, મુનિપણું છે, ભાવથી નથી. સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન વિના દીક્ષા કંઈ પણ નથી, છતાં લેવાઈ જતી હોય છે વ્યવહારમાં. માટે કહેવાય જાય છે કે આ પ્રમાણે છે. આ શાસ્ત્રોક્ત માન્યતા છે, આ જ્ઞાની ભગવંતોએ કીધેલી વાત છે. એટલે કે એ બધા જ સાધુ ખરા અર્થમાં સાધુ નથી. દ્રવ્યલિંગી અને ભાવલિંગી બંને હોવા જોઈએ. તે પોતાના સ્વરૂપનો પણ પ્રકાશ કરી શક્યો છે. એમના ભાવથી, એમની દશાથી આપણા ઉપર, બીજા ઉપર પણ પ્રભાવ પડે છે. અને તે સાચી પ્રભાવના છે, તે સાચી દશા છે. એટલે કે પોતાના પાપનો નાશ કર્યો છે. એ સ્વરૂપ જ એવું ઝળકતું છે કે એને કારણે, એના ઉપયોગથી, એના સામર્થ્યથી આપણામાં, એટલે કે બીજા જીવના નિમિત્તમાં પણ એ નિમિત્તરૂપ બની જાય છે. બીજા જીવના ઉપાદાનની યોગ્યતામાં એ નિમિત્ત ખડું થાય છે, હાજર થાય છે. અને એટલે એને પણ લાભ થઈ જાય છે. સ્વરૂપની પ્રાપ્તિ પોતાને થઈ છે, તે બીજાને પણ વગર સમજાવીએ થઈ જાય છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે. એ આ વાત કીધી. પરિચય એવાનો કરવાનો છે. પાતિક ઘાતિક, પાપનો ઘાત કરે છે, સ્વરૂપનું સ્મરણ કરાવે છે. સાધુ શું રે? અકુશલ અપચય ચેત. ચેતનને શું કરાવે છે? ચેત કહીને ચેતન કહી દીધું છે. આત્માને શું કરાવે છે બીજા જીવને? તો કે અકુશલ અપચય. એ જે બીજા વિભાવ પરિણતિમાં છે, મિથ્યા દૃષ્ટિમાં છે, બાહ્ય દૃષ્ટિ કે બાહ્ય લક્ષ્ય જ છે, એવા બધા જીવો અકુશલ કહેવાય. કુશલ હોશિયાર, કુશલ નિપુણ, કુશળ એ કળાના જાણકાર, જ્ઞાન કળાના જાણકાર. જેને સમ્યક દર્શન પ્રાપ્ત છે તે કુશળ છે, જેને નથી તે બધા અકુશલમાં આવ્યા. અને એ આપણને અકુશલ કહીને કહે છે કે અપચય. જો ચય એટલે ભેગું કરવું, એકઠું કરવું. ચિનોતી, ચિનવંતી. સંસ્કૃતમાં ચી ધાતુ છે, એના પરથી ચિનોતી, ભેગું કરવું, એકઠું કરવું. એના પરથી ચણોઠી શબ્દ આવ્યો, એના પરથી નિશ્ચય શબ્દ આવ્યો, અને એના પરથી જે શબ્દ આવ્યો તે ચય, અપચય. આપણે ચયોપચય કહીએ છીએ ત્યારે શું? તો કે પચવું અને એનો ઉત્સર્ગ કરવો, બહાર કાઢી દેવું તે, અથવા તો એને દૂર કરી દેવું તે. એટલે વૈદકની ભાષામાં પણ ચયોપચય શબ્દ બહુ આવે. આત્મા પ્રાણાયામની વાતમાં પણ ચયોપચય આવે કે શ્વાસથી શ્વાસ ભરી દે છે, હવાથી, પવનથી શ્વાસ ભરી દે છે. પૂરક કહીએ છીએ, પછી પાછો રેચક. કુંભક સ્થિર રાખે, પછી રેચક કાઢી નાખે છે, રેચ લાગે તેમ કરી નાખે છે. એટલે શ્વાસ ઉચ્છ્વાસમાં પણ આવે. પેટમાં જે આપણને મેટાબોલિઝમ કહીએ છીએ એ પણ ચયોપચયની જ ક્રિયા છે, એના માટે પણ આ જ શબ્દ વપરાય છે. અહીંયા અપચય લખ્યું છે. ચય એટલે નિશ્ચય. આપણે નિશ્ચય હોય આવા સદગુરુ સત્પુરુષ પાસે ગયા તો પછી અપચય આપણો મળ છે, આપણો ભાવ મળ છે. આપણે જે ઉત્સર્ગ કરી દેવાનો છે, જેનો ત્યાગ કરી દેવાનો છે, રાગદ્વેષ રૂપી ભાવ મળ કે મળમૂત્ર કે જે શબ્દ કેવો હોય તે બધો દૂર કરી જાય છે. અપચય પચી જાય છે એમ નહીં, એ દૂર થઈ જાય છે. ખરાબી નીકળી જાય છે.
વિષય કશાય નીકળી જાય છે એનું વમન થઈ જાય છે, અથવા તો આ રીતે બહાર નીકળી જાય છે. એટલે અપચય દૂર કરી દે છે. ચેત, તું ચેતન ચેતજે, હે ચેતન તું આમ કરશે તો આ પ્રકારે થશે. એટલે કે જે સદગુરુ સાધુ સત્પુરુષ કીધા તેની પાસે જવાની વાત આવી. ગ્રંથ અધ્યાત્મ શ્રવણ મનન કરી રે પરિશીલન નય હેત. હવે ત્યાં જઈને શું કરવાનું છે? તો કે ગયા એમની દશાથી એમના ઉપયોગથી આપણામાં ફરક પડે તો પડે. બીજો શું? તો કે ગ્રંથ અધ્યાત્મના ગ્રંથ વાંચવાના છે. પછી ત્યાં જઈને કથા વાર્તા વાંચવાની નથી, અથવા તો ત્યાં જઈને બીજી બધી માંડવાની નથી. પણ શું? તો કે અધ્યાત્મના ગ્રંથનું શ્રવણ અને મનન કરવાનું છે. અધ્યાત્મ શું? તો કે નિજ સ્વરૂપે જે ક્રિયા સાધે તે અધ્યાત્મ કહીએ રે, જે ક્રિયા કરી ચૌગતિ સાધે તે ન અધ્યાત્મ લઈએ રે. એ પણ આનંદગંજી મહારાજનું શ્રેયાંશ ચિંતવનમાં કડી મૂકેલી છે. ફરીથી કે કઈ ક્રિયા, જે ક્રિયા કરવાથી, જે સાધન કરવાથી પોતાનું સ્વરૂપ સધાઈ જાય તો તેને અધ્યાત્મ કહેવાય. આત્મા સધાઈ જાય, આત્મા ઉપર જ બાણ વાગી જાય અને ઉપયોગ બરાબર આત્મામાં જ ચોંટી જાય, જેમ બાણ ચોંટી જાય છે તેમ, તો એ બરાબર અધ્યાત્મ કહેવાય. પણ જે ક્રિયા અનુષ્ઠાન ભક્તિ વગેરે કરીને પણ જો ચારે ગતિમાં જ રખડવાનું રજડવાનું જે આજ સુધી ચાલુ રહ્યું છે, જો એમ જ રહેતું હોય તો તેને અધ્યાત્મ કહેતા નથી. પેલું તેહ અધ્યાત્મ લઈએ રે, અને આ તેન અધ્યાત્મ કહીએ રે. આનંદગંજી મહારાજ એટલે અહીંયા પણ કહે છે કે ગ્રંથ અધ્યાત્મ જેમાંથી આત્મા પ્રાપ્ત થતો હોય, જેમાંથી વૈરાગ્ય ઉપશમ મળી શકતું હોય તેવા ગ્રંથ તેને અધ્યાત્મ કહીએ છીએ. આત્માની દશા કક્ષા ઊંચી મૂકી દે, આત્માનું લેવલ ઊંચે ચડાવી દે, તે અધ્યાત્મ ગ્રંથ કહીએ છીએ. તેનું શ્રવણ કરવાથી, મનન કરવાથી પછી નિધિધ્યાસનની બદલે આનંદગંજી મહારાજે પરિશીલન શબ્દ મૂક્યો છે. પરી ચારે બાજુથી, અને શીલન, શીલ એટલે સ્વભાવ. ચારે બાજુથી આપણને સ્વભાવમાં જ મૂકી દે, સ્વભાવનું જ ભાન કરાવી દે. ગુડ કન્ડક્ટ કહીએ છીએ તે શીલ એટલે ચારિત્ર. સદવર્તનમાં મૂકી દે, સદાચરણમાં મૂકી દે, અને છેલ્લે સ્વભાવની પ્રાપ્તિ કરાવી દે. તે અધ્યાત્મ ગ્રંથો કે જેને વાંચતા, વિચારતા, મનન કરતા, શ્રવણ મનન અને નિધિધ્યાસન તે ભાવમાં મૂકી દે, તે ભાવમાં લાવી દે. ત્યાં સમ્યક દર્શન શબ્દ આવ્યો તો આપણને સમ્યક દર્શનના ભાવમાં મૂકી દે, ભાવ ભાષણ કરાવી દે. ત્યાં એવો કંઈ શબ્દ આવ્યો કે પ્રમત્ત દશા અપ્રમત્ત મુનિ આવ્યું તો તરત જ આપણને અપ્રમત્ત દશાનો લક્ષ્ય કરાવી દે અને એની પ્રતીતિ કરાવી દે, અને એના ઉપયોગમાં એટલે કે એ વખતના જે ભાવ હોય એવા ભાવ આપણા પણ થઈ જાય, કરાવી શકે એટલી જેમાં તાકાત છે તે નિધિધ્યાસન કે પરિશીલન. અને તાકાત એમાં ક્યાંથી આવી? આત્માની જ તાકાત છે. પણ નિમિત્ત રૂપે એ અધ્યાત્મ ગ્રંથો, એનું શ્રવણ, એનું મનન, એનું નિધિધ્યાસન છે, માટે છે. પછી નય હેત, એ ગમે તે અભિપ્રાય હોય, નહીં ગમે તે દૃષ્ટિબિંદુ હોય, પણ એ એકાંત પર લાવી દે છે, સમ્યક એકાંત પર લાવી દે છે, અનેકાંત દૃષ્ટિ ઉપર લાવી દે છે, આત્મા ઉપર લાવી દે છે, અનેક એંગલથી, અનેક અભિપ્રાયથી, અનેક નહીં એટલે અનેક દૃષ્ટિબિંદુથી, અને એની સાથે હેત થઈ જાય છે. હિત અને હેતને બહુ નજીકનો સંબંધ છે. બોલવામાં, લખવામાં છે, એવી જ રીતે મૂળમાં પણ છે, વ્યુત્પત્તિમાં છે. એટલે આપણું હિત સધાઈ જાય છે, અને હિત સધાઈ જાય છે એટલે હેત આવી જાય છે. એટલે કે આત્માને આત્મા પ્રત્યે હેત આવે છે, વાત્સલ્ય આવે છે, પ્રેમ પ્રગટે છે. પોતાને પોતાનો આત્મા વાલો જ છે, પણ જ્ઞાની પુરુષ કહે તો માનીએ છીએ. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે. ત્યાં પ્રભુ, પરમ કૃપાળુ પરમાત્મા પ્રભુ પણ ખરા, અને પોતાનો પ્રભુ આત્મા ભગવાન, ભગવાન આત્મા શુદ્ધાત્મા પણ ખરો. એના પ્રત્યે એને હેત આવી જાય છે, વાત્સલ્ય આવી જાય છે. આગળ જઈએ. મુગધ સુગમ કરી સેવન લેખ વેરે, સેવન અગમ અનુપ, દેજો કદાચિત સેવક યાચનારે, આનંદ ઘન રસરૂપ, સંભવ દેવતે ધૂર સેવો સવેરે. છેલ્લી કડી છે આ સ્તવનમાં કે મુગધ સુગમ કરી સેવન લેખ વેરે. મુગ્ધ જીવો છે, આપણી જેમ બાળા ભોળા મુગ્ધ જીવો છે, જે મુગ્ધાવસ્થા સમજી શકાય છે કે નથી બાલ્યાવસ્થા કે નથી યુવાવસ્થા. પણ યુવાવસ્થાના જાણે કે અંકુર ફૂટી નીકળતા હોય એવી રીતે મુગ્ધાવસ્થા કહીએ છીએ. પણ હજુ મુગ્ધ મોહી પડે એમ છે, મોહાઈ જાય છે, મૂંઝાઈ જાય છે, અથવા તો હજુ કંઈ વિવેક થયો નથી. બાળક અવસ્થા પૂરી થઈ, પરંતુ હજુ મુગ્ધ અવસ્થા છે, યૌવનમાં પ્રવેશ્યા નથી, ધર્મ યૌવનમાં પ્રવેશ્યા નથી. કંઈક કરવાની રુચિ છે, પણ હજુ બીજે ડરી જાય છે, બી જાય છે, અથવા ખડી રહે છે, અથવા તો ફંટાઈ જાય છે. એવા હે મુગ્ધ જીવો,
એમ માને છે. તમે એમ માનો છો કે સેવા કરવી તો સુગમ છે. સુગમ કરી સેવન લેખ વેરે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વાતની સેવા કરવી એ તો સહેલું જ છે ને. પંખી કેવું સેવ્યા કરે છે, એનું ઈંડું જેમાંથી બચ્ચું થઈને બહાર પડે છે, તો એવી રીતે એક વસ્તુ ઉપર લાગી રહેવાનું છે. 2 બોલ કીધા હોય તે ઉઠાવવાના છે. એમાં સેવા કરવામાં કંઈ મોટી વાત નથી. અથવા તો પગચંપી કરવાની છે, અથવા તો જ્યાં જે દુખતું હોય ત્યાં કંઈ ચર્ચન અર્ચન કરી દેવાનું છે, કે બામ લગાવી દેવાનું છે, કે લેપ કરી દેવાનું છે. તો એ બધી સેવા છે. તો સેવા કરવી તો સહેલી વાત છે. સેવન અગમ અનુપ. આનંદગંજી મહારાજ કહે છે સેવા કરવી એ અગમ્ય છે, અનુપ છે. એને ઉપમા આપી શકાય એવું નથી. આ સેવના જુદી છે. તમે જે માનો છો, આપણે જે માનીએ છીએ એ સેવન જુદું છે. આત્માની સેવા કરવાની છે, શુદ્ધાત્માનું સેવન કરવાનું છે. એ એટલું સહેલું નથી અને એટલું સુગમ પણ નથી. ધારતર વારની સોહલી દોહલી 14માં જીનતણી ચરણ સેવા. એ પણ આનંદગંજી મહારાજે જ કહ્યું છે. દેવચંદ્રજી મહારાજે પણ એવું જ કહ્યું છે કે સોહલી રે અને દોહલી રે. એટલે કહેવામાં આવે, જોવામાં આવે એમ સેવા સહેલી લાગે છે, સેવા સહેલી નથી. આ સંભવ દેવનું સ્તવનમાં સેવનનાની ભૂમિકા જ મૂકી છે, સેવા કરવાની ભૂમિકા જ છે. કે સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ સંભવ દેવ તે ધૂર સેવો સવેરે. પહેલું હે જીવ તું અભય થા, તું અદ્વેષી થા, તું અખેદી થા. એટલે કે ભય વિનાનો થા. પહેલો જ બધાને ભય કોઈને કોઈ રીતે રહેતો હોય ને મારી નાખે. તો કે 7 પ્રકારના ભયમાંથી મુક્ત થા. કોઈ પણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. જે કાંઈ ભય છે તે અજ્ઞાન સિવાય મને કોઈ બીજો ભય સતાવતો નથી એમ રાખવાનું છે. કે વિચારવાને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. તો ભય મુક્ત થવાનું. અદ્વેષ, કોઈ પણ ગુણીના ગુણ જોઈને ખેદ થવાનું નથી, ખિન્ન થવાનું નથી, રાજીના રેડ થવાનું છે. રોષ થઈ જાય, સ્પર્ધા લાગે, હરીફાઈ લાગે, જેલસી થાય, ઈર્ષા આવે એમ કરવાનું નથી. પણ કોઈ પણ આત્મા છે, ગુણિયલ જ છે, ગુણી છે, એનો કોઈ પણ ગુણ પ્રગટતો જોઈને આપણને પ્રમોદ ભાવ આવે તો માનવું કે અદ્વેષી છીએ. નહીં તો આપણને અંશે પણ દ્વેષ રહેલો છે. તેની પાસે છે ને મારી પાસે નથી, અથવા તેની કેમ વાત થાય, અથવા તેની પાસે ક્યાંથી આવ્યો એમ નહીં. એણે ગુણ પ્રગટાવ્યો તો પ્રમોદ ભાવ છે. આ મૈત્રી પ્રમોદ ભાવ પાયામાં જ નથી, એટલે પણ બહિરાત્મ દશામાંથી અંતરાત્મ દશા થઈ શકતી નથી. તો અભય, અદ્વેષ, પછી અખેદ. કોઈ પણ બાબતનો દુઃખ લગાડવા જેવું નથી, ક્યાંય ખેદ લગાડવા જેવું નથી. દુઃખ એક જ કે હું કેમ પામીશ એ વિકલ્પ, બાકી એકેય દુઃખ નહીં. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. ક્લેશ જેવું છે જ નહીં. સંસારનું સ્વરૂપ જ ક્લેશ છે. ક્લેશનું સ્વરૂપ સંસાર છે, એમાં જન્મ્યા છીએ તો એમ જ હોય એમાં મનાવાનું છે. કે જેમ શારીરિક વેદના તો હોય જ, દેહનો ધર્મ છે. એવી જ રીતે વિટમણા તો આવે જ, ગૃહસ્થને તો અનંતી આવે. 22 પરિસહ મુનિને પીડે, અગણિત ગૃહસ્થની કેળે રે. એ વિઘ્નથી, એ અંતરાયથી, એવા કોઈ પણ વિકલ્પથી કે કોઈ પણ વિભાવ પરિણતિથી ખેદ પામવાનું નથી. એઝ એ ઓલ ખેદ હોય, પશ્ચાતાપ હોય, દિલગીરી હોય કે હું ક્યારે કરીશ, હું ક્યારે પામીશ. પણ ભગવાને ઘણા પત્રમાં સમજાવ્યું છે તેમ એ ખેદ એટલે અફસોસીમાં જ રહી જાય, એ દિલગીરીમાં જ જીવન વ્યતીત કરી દે, પશ્ચાતાપમાં જ રહીએ, એ નિરાશામાં જ રહીએ અને ડિપ્રેશનમાંથી બહાર જ ના આવે. એ તો કોઈ કાળે આપણને પોસાય નહીં. દુઃખ ગમે તેવા હોય, નરકમાંય સહન કરી આવ્યા છીએ તો સહન કરી જશું. પ્રેમથી કરી જશું, જ્ઞાતા દ્રષ્ટા ભાવે કરશું, સંકલ્પ વિકલ્પ વિના કરશું અને માત્ર જોનાર કે જાણનાર તરીકે કરી જવાની પ્રભુ પાસે આપણે આજ્ઞા માગીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આપણે એ ખેદથી ખિન્ન થવાના નથી, મુખ મ્લાન થવાનું નથી, ગ્લાનિ થવાની નથી, પરંતુ ગમે તેમ કરીને એને વિંધીને પાર પામી જવાના છીએ. કે એ તો હોય, એ તો એમ જ હોય, ન હોય તો નવાય, દુઃખ ન હોય તો નવાય, એમ કરીને આપણે આગળ જઈએ છીએ. તો સેવાની વાત કરતા હતા. તો ભગવાન કેવી સેવા કહે છે કે જે સેવા અગમ્ય છે કે અનુપ છે, કે બધા કરી શકતા નથી. એ કેવી સેવા હોય તો કે મુખ્ય તો 2 ભેદ છે, દ્રવ્ય સેવા ને ભાવ સેવા. શારીરિક સેવા છે, સ્થૂળ સેવા છે, એ તો કદાચ ઘણા કરી શકે. ઘણા તો એનું જ ભણ્યા, થેરાપિસ્ટ જ થાય અને બધી જ સેવા કરતા આવડે, બીજી દરેક બાબતમાં સેવા કરતા આવડી જાય. પરંતુ પછી દ્રવ્ય સેવા સિવાય, કોઈ પણ અંગ અવયવ સિવાયની સેવા કઈ છે તો કે ભાવ સેવા.
અને તે અઘરી છે. કેવી ભાવ સેવા અઘરી છે? તો કે સેવા ધર્મ લાગે છે એટલો સહેલો નથી જ. એક વ્યક્તિની સેવા, શારીરિક સેવા હોય તો પણ અઘરી છે, કરી શકતા નથી, અથવા તો ઘણો લાંબો સમય કરી શકતા નથી, બધા એંગલથી કરી શકતા નથી. એમાં પણ સેવા ધર્મને પરમ ગહન કીધો. ભર્તૃહરિજી જેવા યોગી અને બીજા અનેક જ્ઞાનીઓએ પણ એક સ્તવન, એક સુભાષિત મૂક્યું છે કે સેવા ધર્મ પરમ ગહન યોગીનામ અપી અગમ્ય. એ યોગી જેવા યોગીને, જોગીરાજને પણ બધું છોડી દીધું હોય તો પણ સેવા કરવી તો અઘરી જ લાગે. સેવાનો ધર્મ જ પરમ ગહન છે, સૂક્ષ્મ છે, સમજી શકતા નથી. ભાવ સેવા કરવી, ચરણ પ્રતિપત્તિ, ચરણ સેવા કરવી, સત્પુરુષના ચરણની સેવા કરવી એટલે સત્પુરુષે કીધેલા વચન અને એની આજ્ઞા અને એ બે બોલ સમજી શકવા અને એમાં રહી જવું, સ્થિતિ કરવી, તે સેવા છે. તે સેવા તો દોયલી જ છે. સત્પુરુષનું ઓળખાણ નથી, કેમ કે સત્પુરુષની આજ્ઞા સમજી શક્યા નથી, ઉઠાવી શક્યા નથી, એનો સત્સંગ કર્યો નથી, કર્યો છે તો પરમ સ્નેહે ઉપાસ્યો નથી. એટલે કે જે ઓળખાણ થયું નથી એમાં પણ આ સેવા ઉઠાવી નથી, એ જ છે. અંશે પણ ઓળખાણ થયું હોય તો એમ થાય કે લાગે છે તો ખરું, કૃપાળદેવ જ્ઞાની તો છે, બધી વાત સાચી, આપણાથી ન થાય. આપણને બધું કહ્યું પણ આપણાથી થાય નહીં. અત્યારે પણ લગભગ આપણે એમ જ કહીએ કે રાગ દ્વેષ ન કરવા, સમ્યક દર્શન લેવું, આત્મ સ્વરૂપનું ઓળખાણ કરવું, પણ આપણાથી થતું નથી કે થઈ શકે નહીં. એ જે થઈ શકે નહીં એ તો આપણે ડોકું જ કાપી નાખ્યું છે ભગવાને કૃપાળદેવે આપણને એવા વચન આપીને એનું ડોકું જ ઉદાવી દીધું છે, ધડથી માથું જ અલગ કર્યું છે કે ન શું થાય, તને ન થાય તો થાય કોને, ચેતનને ન થાય તો જડને થવાનું છે, એમ કરીને બે ભાગ જ કરી નાખ્યા છે. આપણને જ થાય, એને ભજીએ છીએ તો એના જેવા ન થાય, એને તજ્યું તે તજીએ એટલે એને ભજીએ તે ભજીએ તો એને જે મળ્યું તે આપણને મળે. સીધું ગણિત, સીધું લોજિક છે, એટલે એમાં કાંઈ આપણું ચાલે એમ નથી. આટલા પુરુષાર્થ પ્રેરક ટંકોત્કીર્ણ વચન આ કાળમાં પરમ કૃપાળુ પરમાત્માના છે. બીજે તો પોચું જ છે, ઢીલી માટીના ઢેફા જેવું જ છે, પોચકા જ નાખવામાં આવે છે, નિર્બળતા જ હોય છે. અહીંયા ટંકોત્કીર્ણ વાત છે. આત્મા છે કે નહીં? છે. ચૈતન્ય ઘન છે કે નહીં? છે. તો પછી એને ગોબો પડે? એને ક્યારેય પડ્યો નથી. એના ભાવ એની પાસે છે અને એ કરી શકે છે. તો આટલી જ વાત હતી કે દેજો કદાચિત સેવક યાચનારે આનંદ ઘન રસરૂપ, આત્માનો આનંદ કપટ રહિત થઈ આત્મ અર્પણા, પૂજા અખંડિત, એ સેવા છે, એ સાચી પૂજા છે. અખંડિત કોણ છે? તો કે આત્મા અખંડ દ્રવ્ય છે, એની અખંડપણે જે પૂજા સેવના થાય તે અખંડિત પૂજા છે, એટલે આત્માની પૂજા છે. તો કપટ રહિત થઈ એટલે કે નિષ્કપટ, નિષ્કષાય થઈને થાય તે, એટલે કે જે આંતરું રાખીએ છીએ આપણામાં અને ભગવાનમાં, આપણામાં અને સત્પુરુષમાં, એ આંતરું જુદાઈ, ભેદભાવ એ રાખવાનો નથી. જે તારું સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે, સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દૃઢતા કરી દે છે. તમારું સ્વરૂપ તે જ મારા શુદ્ધાત્માનું સ્વરૂપ છે, તમે પ્રગટાવ્યું, મેં પ્રગટાવ્યું નથી, આટલો જ ભેદ છે. તો સેવા જેવી તેવી નથી, સેવ્યા કરવાનું છે. જેમ ઈંડામાંથી બચ્ચું ન થાય ત્યાં સુધી સેવ્યા કરે છે પક્ષી, તેવી જ રીતે આપણે જ્ઞાની પુરુષ, સત્પુરુષ, એના વચન વગેરેની સેવના કરવાની છે, એની આજ્ઞામાં રહેવાનું છે. એટલે ચરણ પ્રતિપત્તિ છે અને એ જ મુખ્ય આજ્ઞા છે. એ આપણને સ્વભાવ સુધી, આત્માના આનંદ સુધી, જ્ઞાન સુધી, ચૈતન્ય ઘન સુધી, એના રસ સુધી ચોક્કસ લઈ જાય, એમાં ના નથી. આગળ જઈએ. કોઈ નિવૃત્તિ મુખ્ય ક્ષેત્રે વિશેષ સ્થિતિ અવસરે સત્શ્રુત વિશેષ પ્રાપ્ત થવા યોગ્ય છે. જો તમે નિવૃત્તિ ક્ષેત્રમાં વધુ રહેશો તો તમને વધારે સત્શ્રુતનો અભ્યાસ પ્રાપ્ત થવા યોગ્ય છે. વિહારમાં, ચાલવામાં જે કંઈ થાક લાગે અને જે સમય જાય, વ્યતીત થઈ જાય, એ ન કરતાં એક જગ્યાએ સ્થિરતા હોય તો તેવું ક્ષેત્ર હોય તો સત્શાસ્ત્રની અવેલેબિલિટી, સંભાવ્યમાનતા પણ વધારે છે, શક્યતા વધારે છે, અને સાથે સાથે તમે સ્થિર વાસ કરીને રહ્યો એટલે ત્યાં અભ્યાસ પણ કરી શકો, તે વધારે અનુકૂળતા થઈ શકે. ગુર્જર દેશ પ્રત્યે તમારું આગમન થાય એમ ખેરાડુ ક્ષેત્રે મુનિશ્રી ઈચ્છે છે. ગુર્જર દેશ એટલે આપણું ગુજરાત જ, જે વચ્ચે ઘણા વર્ષો પહેલાં મોગલ કાળમાં કે મધ્ય યુગમાં મારવાડનો જ એક પ્રદેશ ગણાતો હતો. એટલે કે ગુજરાત, રાજસ્થાન ત્યારે એક જ હતું અને રાજસ્થાનનો પશ્ચિમ ભાગ કેવું ગણાતું હતું. આમ પણ ગુજરાત આજે ભારતનો પશ્ચિમ ભાગ જ કહેવાય છે. નોર્થમાં, સાઉથમાં, એમ વેસ્ટમાં કહીએ એટલે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતની જ વાત આવે, આપણે જાણીએ છીએ. પૂર્વમાં બેંગાલ વગેરે આવે. તો એ રીતે પશ્ચિમ ભાગ છે, એ રીતે મારવાડને મળતો ભળતો ભાગ હતો. હવે જુદું જ છે. 1 મે 1960થી ધ ગ્રેટર બોમ્બેથી પણ ગુજરાત જુદું પડ્યું, આપણે જાણીએ છીએ.
એટલે અહીંયા તો ગુર્જર દેશ એટલે ગુજરાતી જ્યાં વસે છે તે બધા ગુર્જર દેશવાળા, ત્યાં તમારું આગમન થાય એમ ખેરાળુ ક્ષેત્રે મુનિશ્રી ઈચ્છે છે. એટલે કે પ્રભુશ્રીજી અત્યારે ખેરાળુમાં છે. ખેરાળુ નામનું ગામ છે. તારંગા જતાં, મહેસાણાથી તારંગા જતાં લગભગ 15 કિલોમીટર પછી ખેરાળુ આવે છે. તે ખેરાળુમાં પ્રભુશ્રીજી હશે અને અહીંયા દેવકરણજી મુનિ એમને પત્ર લખાયો હોય તો કે તમે ત્યાં પહોંચી જાઓ તેમ મુનિશ્રી ઈચ્છે છે. પછી કૃપાળુદેવે બહુ જ અગત્યની અનિવાર્ય સૂચના પણ મૂકી છે. વેણાસર અને ટીકરને રસ્તે થઈ ધ્રાંગધ્રા તરફથી હાલ ગુર્જર દેશમાં જઈ શકાવા સંભવ છે. તે માર્ગે પીપાસા પરિસરનો કંઈક સંભવ રહે છે. હવે આ વેણાસર શું ને ટીકર શું ને ધ્રાંગધ્રા શું, તો કે બધા ગામના નામ છે. સૌરાષ્ટ્રવાળાને કદાચ ખબર હશે અથવા તો રણવાળાને પણ ખબર હોય. તો કે વેણાસર સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે જે રણ આવે છે તેને વેણાસરનું રણ કહીએ છીએ, અથવા તો એ ભાગમાં એ વેણાસર ગામ આવે છે. એ માળિયા મિયાણા પછી માળિયાનું રણ છે એ 6 માઇલનું છે. એ મોરબી પાસે આવ્યું. મોરબી માળિયા મિયાણા લગભગ સાથે બોલાય છે તે, પણ તેમાં વહેલું પાણી આવી જતું હોવાથી વેણાસરનું 10 માઇલનું રણ અને સામે કાંઠેથી ગણો એટલે કે બીજું ચાલવાનું આવે તે પેથાપુર નામનું ગામ એ પણ 6 માઇલ દૂર છે. એટલે એ 16 માઇલનું રણ તમારે કાપવું પડે અથવા તો કોઈ પણ મુનિને ત્યારે ઉતરવું પડતું. અને એ પણ પોષ મહિનાથી ફાગણ સુધીમાં જ કરી લેવું પડતું હતું, વિહાર કરી લેવો પડતો હતો. પછી દરિયાના પાણી એમાં ઠલવાઈ જતા હતા, ભરાઈ જતું હતું. આ બંને રણ ઓળંગી ન શકાય ત્યારે, માનો કે આ બંને રણમાં મુશ્કેલી છે, ત્યારે ટીકર ગામનું જે કહ્યું તે રણ છે તે 24 માઇલનું ઉતરવું પડતું. એટલે 36-37 કિલોમીટર થયા. આપણે માઇલ ને કિલોમીટર, હવે કિલોમીટર આવી ગયા અહીંયા. તો કે એ જે ટીકર છે ક્યાં આવ્યું, તો કે એ પણ સૌરાષ્ટ્રમાં હળવદથી 15 કિલોમીટર દૂર એવું ટીકર નામનું ગામ છે. અને એ ગામ પૂરું થાય છે ત્યાંથી એ રણ શરૂ થાય છે. હળવદ ને માળિયા મિયાણાથી લગભગ 45 કિલોમીટર દૂર છે. અને હળવદ નામ ન સાંભળ્યું હોય, હળવદના બ્રાહ્મણો વિશેષ પ્રખ્યાત છે. અને ત્યાર પછી ધ્રાંગધ્રા કહીએ છીએ. તે ધ્રાંગધ્રા સોમપુરાથી વિખ્યાત થઈ ગયું છે. બધા જ શિલ્પી લગભગ સોમપુરા એ ધ્રાંગધ્રાની બાજુમાં હોય, એટલે કે ધ્રાંગધ્રાના કહેવાતા હોય. તે પણ સૌરાષ્ટ્રમાં જેમ કાઠિયાવાડ છે તેમ ઝાલાવાડ, અને ઝાલાવાડમાં તે ગામનું નામ છે. એ હળવદથી લગભગ 25 કિલોમીટર દૂર છે. મૂળ વાત અહીંયા એટલી છે કે તમે આ બે રણ છે એમાં આ શક્યતા છે. એ કૃપાળુદેવે અહીંયા નિર્દેશ કરી દીધી છે. માટે એ જો ન થઈ શકે તો આ રણથી તમારે નીકળી જવાનો સંભવ છે. એટલે કે એ પણ વ્યાવહારિક માર્ગદર્શન પણ ગુરુ, સદગુરુ, પરમ કૃપાળુદેવ કેવું આપે છે એ જોવાની વાત છે. ધ્રાંગધ્રા તરફથી હાલ ગુર્જર દેશમાં જઈ શકાવા સંભવ છે. એટલે કે અંતે ધ્રાંગધ્રાવાળું જ કરવું પડશે એમ લાગે છે, પેલી બાજુથી થશે નહીં. તે માર્ગે પીપાસા પરિસરનો કંઈક વિશેષ સંભવ રહે છે, કંઈક સંભવ રહે છે. પીપાસા પરિસર, પીપાસા તરસ, પાણી મળવાની શક્યતા નથી. જાતે કેટલુંક લઈ જઈને વોરીને વિહાર કરી શકે. એટલે ત્યાં વચ્ચે રણ હોવાથી પણ આપણે સમજી શકીએ કે ક્યાંય પણ તરસ લાગશે અને એ સહન કરી જવી પડશે. ઊંચકે પણ કેટલું અને ક્યાં સુધી ચાલતા. ત્યારે એસિસ્ટન્ટ નહોતા, કોઈ મદદમાં આવતું હતું એવું નહોતું. પોતે જ જાતે ચાલવાનું અને પોતે જ 2 પગથી ચાલવાનું, પદયાત્રા વિહાર કરવાનો. કોઈ ગાડીમાં બેસવામાં આવતું નહોતું, કાંઈ જ મદદ નહોતી, કોઈ જ સાધન નહોતું. અને એવી રીતે વિહાર કરવાના. અને પાણીમાં પણ આ પ્રોબ્લેમ થાય. અને ઊંટ વગેરે મળે, એના ઉપર થોડું પાણી હોય, તે ઊંટના જે કોઈ સ્વાર હોય એની પાસે હોય, એને દયાભાવ આવે અને આપે તો પણ એમને એ પ્રાસુક જળ ન હોવાથી એ લઈ શકે નહીં, એ વોરી શકે નહીં. એ સચેત પાણી છે, ઠંડુ પાણી છે, ઉકાળેલું ઠારેલું પાણી નથી. એટલે કેવા પરિસર આવે છે એ પણ જોવાનું છે. તે પણ નિર્દેશ કૃપાળુદેવે કહી દીધો કે પીપાસા પરિસરનો ત્યાંથી આવી શકાય એમ છે. અત્યારે જ્યાં ખેરાળુ સ્થિતિ છે અને આ પ્રમાણે મળવાનું હોય તો આ બધું રણ આવે છે, સમય પાકે છે. આ ફાગણ મહિનો છે ને જેટલું કરવું હોય એટલું થઈ શકે. પોષથી ફાગણ સુધીમાં કેટલું થઈ શકે, પછી થઈ શકશે નહીં. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. પછીનો પત્ર છે પત્રાંક 865. ભવ પરિણતિની વાત જે 864માં લીધી તે પ્રભુશ્રીજીએ પરમ કૃપાળુદેવને પહેલી જ વાર પૂછ્યું છે. અને તે જ પ્રશ્નનો જવાબ અથવા તો તે જ મુદ્દો પાછો અહીંયા દેવકરણજી મુનિ માટે આવે છે. એ પણ વિચારવા જેવી વાત છે. શાસ્ત્રમાં માર્ગ છે, મર્મ નથી. શાસ્ત્રમાં ઘણી વાત આવે, ખુલાસા ક્યાંથી થાય, સ્પષ્ટતા ક્યાંથી થાય, સ્પષ્ટીકરણ કેમ થાય. અને યથાર્થ સ્પષ્ટીકરણ વાત જેમ છે તેમ જે શાસ્ત્રકર્તાનો કહેવાનો આશય છે એ તો કૃપાળુદેવ જેવા જ કોઈક
કહી શકે, સમજાવી શકે. અને એ કૃપા એમને દેવકરણજી મુનિને આ સ્તવન લખીને કરી દીધી છે. આગળ જઈએ. પત્રાંક 865, વવાણિયા ચૈત્ર સુદ એકમ, વિક્રમ સંવત 1955, તારીખ 11/4/1899. પ્રભુશ્રીજી પરનો પત્ર છે. પેલો ફાગણ મહિનાની અમાસે લખ્યો દેવકરણજી મુનિને. વેરી નેક્સ્ટ ડે કચ્છીનું બેસતું વર્ષ ચૈત્ર સુદ એકમ છે. એ આપ જાણો છો, કચ્છી સમાજ બરોબર છે ને, ચૈત્ર મહિને બેસતું વર્ષ ગણે છે. એટલે કે કારતક સુદ એકમ કહીએ, પડવો કહીએ, એવી રીતે ચૈત્ર સુદ એકમના કહે છે. એટલે કૃપાળુદેવે બેસતા વર્ષના દિવસે એ અપેક્ષા એ પત્ર લખ્યો છે. પ્રભુશ્રીજી ઉપરનો આ પત્ર છે. વસંત ખીણ મોહ મગે જીણ ભાસે દેણ સમવગદો, રાણાણું મગચારી નિવાણપુરમ વચ્ચ દીધીરો. કંઈક જાણીતી ગાથા આપણને લાગે છે, કેમ કે શ્રી કુંદકુંદ આચાર્ય દેવ રચિત પંચાસ્તિકાઈ ગ્રંથ અને પંચાસ્તિકાઈ ગ્રંથની 70મી ગાથા છે. પંચાસ્તિકાઈ આપણે 766 નંબરમાં પત્ર જે કૃપાળુદેવે અનુવાદ કર્યો છે તે યથાશક્તિ વિચાર્યો છે, માટે આ ગાથા થોડીક જાણીતી લાગે છે. આ ગાથાનું ગુજરાતી કૃપાળુદેવે જ મૂક્યું છે. તે દર્શન મોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો, એવો ધીર પુરુષ વિતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે. પ્રભુશ્રીજીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ, સ્વરૂપની ઉપલબ્ધિ થઈ ચૂકી છે, કરાવી દીધી છે. વિક્રમ સંવત 1954 વસોમાં આ પત્ર 1955નો છે. એટલે ત્યાર પછીની દશા શું છે, ત્યાર પછીની સ્થિતિ કેમ કરવી જોઈએ, કેવી રીતે કરી છે, એટલા માટે અહીંયા કૃપાળુદેવે આ ગાથા લખી મૂકી હોય તેમ સમજાય છે. દર્શનમાં ઉપશાંત થયો, ક્ષીણ થયો, પ્રભુશ્રીજીની દશા તો થઈ. એવો ધીર પુરુષ, તો એવા પુરુષે હવે ધીરજ અવગાવવાની છે અને ધીર વીર ગંભીર રહેવાનું છે. અને વિતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને, તો એમણે તો દીક્ષા અંગીકાર કરી છે એટલે જીન માર્ગ જ છે. કૃપાળુદેવનું શરણ લીધું છે એટલે આત્માનો જ માર્ગ છે. કેવલી પ્રરૂપી તત્વ જ અંગીકાર કર્યું છે. જો એટલું થઈ ગયું છે તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિણામી થઈને મોક્ષપુર, એટલે કે જે દરેક ગામની પાછળ પૂરને પૂરી આવતું હોય છે તેમ જેતપુર, નાગપુર, કાનપુર વગેરે, તેવી રીતે મોક્ષપુર એટલે કે નિર્વાણપુર એટલે મોક્ષનગરી, બીજું કાંઈ નહીં. મોક્ષનગરમાં ચાલ્યો જાય છે. મોક્ષનગર પ્રત્યે દિશા કરે છે, દશા કરે છે, ગતિ કરે છે. વચ્ચે આવ્યું તે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિણામી થઈ. સ્વભાવનું ભાન તો થયું, સમ્યક દર્શન થયું, દશા થઈ. હવે અખંડ વર્તે જ્ઞાન બાકી છે. કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. પ્રભુશ્રીજીને કદાચ આ લખવા કહેવાનો આશય એમ પણ હોય કે તમને મુનિ હવે શું છે, પ્રાપ્તિ તો થઈ, હવે તમારો માર્ગ મોકળો છે. તમને સદગુરુ, સદુપદેશ, સત્પુરુષ જોઈએ, એનું શરણ જોઈએ. એ પણ પોતે વિદ્યમાન છે એટલે કૃપાળુદેવ કહી શકે છે તમે પકડ્યું પણ છે, અમે પણ કહેવાનું કહી દીધું છે, તો હવે તમારો માર્ગ મોકળો છે. એનું ગુજરાતીમાં વધારે જોઈએ તો એમ કે દર્શન મોહ કહેતા મિથ્યાત્વનો ક્ષય થવાથી અથવા ઉપશમ થવાથી અને વિતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયાથી, એટલે કે સર્વજ્ઞ પ્રણિત તત્વની શ્રદ્ધા છે, માર્ગ પ્રાપ્ત થયો છે. તો હવે તમે એક ધીર ગુણ પ્રગટાવો, ધીરજ થઈ જાય, એટલે કે ધીરતા આવી જાય. ધીરજથી પણ વિશેષ ગુણ છે, વિશેષ અર્થ છે ધીરનો, તે આવી જાય એટલે શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે તમારું ગમન થઈ જાય છે. તો ધીરજ શું, ધીર પુરુષ શું? તો કે વિકાર હેતવ સતિ વિક્રિયંતે યેશામ ન ચેતાંસી તે એવ ધીરાહા. જેને વિકારના વિભાવ ભાવના પ્રબળ નિમિત્ત હોય, ઉત્કૃષ્ટ નિમિત્ત હોય, છતાં એ વિભાવ પર જતો જ નથી, વિભાવ પ્રણતિમાં જતો જ નથી. સાદા શબ્દોમાં સ્થૂળ અર્થમાં વિકાર થતો નથી, કોઈ ફેરફાર થતો નથી, કોઈ વૃત્તિ અસદમાંથી સદ થતી નથી એમ નહીં, સદમાંથી અસદ થતી નથી. વૃત્તિ એમ જ રહે છે, અખંડ જ રહે છે. કેમ કે કેવળ નિજ સ્વભાવમાં છે, આત્મવૃત્તિમાં છે. તો કે એમાં ને એમાં અખંડ વૃત્તિ હોવાથી, અખંડ દ્રવ્ય સન્મુખ હોવાથી એને મોક્ષ જ થાય કે બીજું કંઈ થાય. ને મોક્ષ થતાં પહેલાંનું કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન થતાં પહેલાંનું સમ્યક દર્શન તો છે જ. મુક્ત ભાવ કે મુક્ત સ્વભાવ તો પ્રાપ્ત થઈ જ ચૂક્યો છે. તો કે એ તમે કરી શકો છો. હવે ક્યારેય મુનિ વિચલિત થતા નહીં, ક્યારેય ફેરફાર પામતા નહીં. તમારે હવે પરમાર્થ માટે બીજે ક્યાંય જવાની, પૂછવાની જરૂર નથી. કોઈ પણ જીવનું આ કાળમાં કલ્યાણ થવું સૃજિત હશે તો અમ થકી, બીજેથી નહીં.
એમ કૃપાળદેવે કહી દીધું. પ્રભુશ્રીજીને પાછું કહી દેતા હોય એવી અદાથી લખ્યું છે કે આત્મા જ બધું કરે છે, તમને અનન્ય શરણ તો પકડાવી દીધું છે, તો હવે તમારે જ પ્રગતિ કરવાની છે. આ 50 70મી ગાથા છે. 1 થી 69 ગાથામાં એ જ આવ્યું છે કે આત્મા આનાથી ભિન્ન, તેનાથી ભિન્ન, દેહથી ભિન્ન, અવયવથી ભિન્ન, શરીરથી ભિન્ન, શરીરાદિક પદાર્થથી ભિન્ન, બધા ભાવથી ભિન્ન, અવસ્થાથી ભિન્ન. 69 ગાથામાં આત્મ સ્વરૂપ આમ સમજાવી દીધું છે. તો હવે શું હોય? તો કે હવે મોક્ષે જ જવાની વાત હોય. ભલે 50 નિકાયમાં 173 ગાથા છે, પણ પહેલો અધિકાર છે એ લગભગ પૂરો થાય છે, અને એ પૂરો થઈ ગયો છે. પછી આ વાત આવે છે, એટલે કે પૂર્ણાહુતિ છે કે સમાપ્તિ છે કે દ્રવ્યની જે વાત કહેવાની હતી એ તો આવી જ ગઈ. પછી પર્યાય દૃષ્ટિથી જે મૂકવાનું હતું તે બધા ભેદ ભાંગા વગેરે વિવેક્ષા પછીના 50 નિકાયમાં આવે છે. આ મૂળ વાત તો પહેલાં જ આપી દીધી છે. ફરીથી લઈએ કે આત્મા પોતે જ પોતાની શક્તિથી પોતાનું કલ્યાણ કરી શકે છે. આટલું આપણે માનીએ છીએ. તો કે નિમિત્તની જરૂર હતી ત્યાં સુધી હતી, નિમિત્ત મળી ગયું, તમે નિમિત્તને શરણાગતિ સ્વીકારી, એટલે કે પ્રભુશ્રીજીએ કૃપાળદેવની સ્વીકારી, કૃપાળદેવે પ્રભુશ્રીજીને અનન્ય શરણ પકડાવ્યું. હવે તો કે હવે તમારી વાત શરૂ થાય છે કે જીન વાણીનો સ્વાધ્યાય કરો, સમજો, મનન કરો કે નિશ્ચય મોક્ષ માર્ગ આમ જ છે. એટલે કે કોઈ પણ સત્શ્રુત ને સત્શાસ્ત્રની જ હવે આજ્ઞા આવ્યા કરે છે. આ વાંચો તે વાંચો પહેલાંય હતું, હજુ પણ એમ જ છે કે શ્રુતનું અવલંબન લ્યો, શાસ્ત્રનું અવલંબન લ્યો, કેમ કે છેક કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી 12મા ગુણસ્થાના જ્ઞાન સુધી આ સત્શ્રુતનું અવલંબન લેવાનું છે. શ્રવણ, મનન, નિધિધ્યાસન, અને નિધિધ્યાસનમાં નિશ્ચય આવી જ ગયો કે પેલો તો નિર્ધાર જ થઈ જવો જોઈએ, કર અનુભવ નિર્ધાર, કે મોક્ષનો માર્ગ મોકળો છે, કર્મો માર્ગ આપે છે, અત્યારે પણ મોક્ષે જઈ શકાય, જે ધારે જે કરે તે કરી શકે, એટલી પુરુષાર્થ પ્રેરક વાણી અને એટલો નિશ્ચય. એવો પુરુષ મળ્યો, એવો નિશ્ચય કરેલો પુરુષ, એ નિશ્ચય નિર્ધાર પ્રમાણે વર્તી રહેલો, વર્તી ચૂકેલો પુરુષ કૃપાળદેવ મળ્યો, પરમ પુરુષ મળ્યો. હવે એમને બીજું શું હોય? તો કે આગળ જઈએ કે શુદ્ધાત્મા જ જે કાંઈ કરે છે તે છે, અને જ્ઞાન દર્શન ચારિત્ર છે તે આત્માના જ છે, શુદ્ધાત્માના જ છે, તમારી પાસે જ છે, એમાં જ માર્ગ રહેલો છે. 7 તત્વોનું શ્રદ્ધાન કરો, જ્ઞાન કરો, અને ચારિત્ર વ્યવહાર એ તો બધું મોક્ષ માર્ગ છે. જે કંઈ વ્યવહાર છે એ મોક્ષ માર્ગ છે. એ વ્યવહારથી મોક્ષ માર્ગ કીધો છે કે આમ જ્ઞાન કરો કે આમ ચારિત્ર કરો. હકીકતે તો આત્માનું પોતાનામાં જ છે. એટલે કે ષટકારક છે એની શ્રદ્ધા કરાવે છે. ષટકારક એ પરમ સત છે, તેનું અમે ધ્યાન કરીએ છીએ. 302, 6, 7માં કૃપાળદેવ લખે છે એ ષટકારક બીજું કાંઈ નથી. એ શ્રીમદ ભાગવતનું મંગલાચરણ, તે જીનાગમથી જોતા આત્માએ આત્માને આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું કલ્યાણ કરવાનું છે. કારક એટલે વિભક્તિ. 3 વિભક્તિ, 7 વિભક્તિ જાણીતી છે. જે ડેમોક્રેસીની વ્યાખ્યા કરીએ છીએ એવું જ અહીંયા છે કે ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ. એમ બધામાં બીજી 3 વિભક્તિ લાગે, એટલે આત્મા જ બધું કરે છે, બીજો તો કોઈ કરવા આવતું નથી. પ્રભુશ્રીજી વળી એ જ વાતને એમ કહે કે કરશે તારો ભા, બીજો કોણ કરશે? તું જ પ્રકાશમાન છો, તું જ ભા છો. ભા એટલે પ્રકાશવું. તું જ આત્મા છે, તું જ શુદ્ધ આત્મા છે, તારો જ પ્રકાશ છે, અને તે જ તને કામ આવે એવું છે, બીજો તો કોઈ નથી. એટલે કે આ વ્યવહાર મોક્ષ માર્ગ છે. સ્વપરનો વિવેક થાય છે, ઉપસમ સમ્યક દર્શન થાય, ક્ષપસમ સમ્યક દર્શન થાય કે ક્ષાયિક સમ્યક દર્શન થાય, પણ જે થાય છે તે સમ્યક દર્શન થાય છે. અને પછી આ બધી પ્રગતિ થાય છે, ગતિ પકડે છે, સમાધિનો અભ્યાસ થાય છે. પહેલાં અંશે સમાધિ થાય છે, પહેલાં થોડાક સમય પૂરતી સમાધિ થાય છે. સમ્યક દૃષ્ટિને અંશે સદાય સહજ સમાધિ છે, તો એ સમાધિ થાય છે. છેલ્લે નિર્વિકલ્પ અને પરિપક્વ સમાધિ છે. પહેલાં અનાજ ઉગે છે, પછી સ્ટોર કરાય છે, સાફ કરાય છે વગેરે, પછી એને અગ્નિ ઉપર મૂકવામાં આવે છે, અને પછી એ સીઝે છે, ચડે છે, ખાવા યોગ્ય બને છે, ખાદ્ય પદાર્થ બને છે. તો એ જે કહેવું છે તે નિર્વિકલ્પ અને પરિપક્વ સમાધિની વાત મૂકેલી છે. અને ત્યાર પછી આત્મધ્યાનની અપૂર્વ અગ્નિ પ્રગટે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, આત્મધ્યાન પણ ચાલુ થયું. એટલે આત્મધ્યાનનો અગ્નિ આગળ આગળ જતો જાય છે, પ્રગટતો જાય છે, અને કર્મના જે કંઈ બળ છે એ તડતડ ફૂટી જાય છે. કર્મના દળ છે, બળ છે, સૈન્ય છે, એ બધું જ ફટાફટ ફૂટતું જાય છે. ધાણી ફૂટે તેમ ફૂટતું જાય છે. કેમ કે એમાં ધ્યાનમાં એટલી સામર્થ્ય છે, ધ્યાનમાં એટલી શક્તિ રહેલી છે. એટલે કે ધ્યાનરૂપી નિર્વાણ કહીએ છીએ, ધ્યાનરૂપી વહાણ કહીએ છીએ, તે આ છે. એટલા માટે આત્મજ્ઞાન પહેલું, પછી આત્મધ્યાન પહેલું. કોને લખાયું છે? પ્રભુશ્રીજીને. ઉપસર્ગોમાં પણ અડોલતા રાખવા જેવી છે. ઉપસર્ગો
કોને નહીં આવે? ગૃહસ્થને તો અગણિત છે, તો મુનિને વધુમાં વધુ 22 છે ને એમાં એકી સમયે તો 19 જ હોઈ શકે. ઠંડી હોય ત્યાં ગરમી ન હોય, બેસવાનું હોય ત્યાં સુવાનો ન હોય, એ અપેક્ષાએ એટલા જ પરીક્ષા આવવાના છે. એમાં પણ અડોલ રહેજો મુનિ, ગમે તે થાય લબ્ધિ સિદ્ધિ પ્રગટે તો પણ ફગાવી દેજો. લોભમાં પડવાનું નથી, એને ફગાવી દેવાની છે, ઓળંગી દેવાની છે. પ્રભુ શ્રીજીએ તેમ કર્યું પણ છે. એ પણ એક જાતનો ઉપસર્ગ છે. રિદ્ધિ સિદ્ધિ પ્રગટવી, લબ્ધિ સિદ્ધિ પ્રગટવી એ પણ એક જાતનો ઉપસર્ગ જ છે. એવો લાભ મળે, એવો લોભ થાય, એટલે જેટલો લાભ જહા લાહો તહા લોહો, જેટલો લાભ થતો જાય એટલો આપણને લોભ જાગતો જાય. સ્થૂળ દૃષ્ટિએ આપણા વ્યવહારમાં પણ એમ જ છે, આપણા ધંધા વ્યાપાર વ્યવસાયમાં પણ એવું. જેટલો લાભ વધે એટલે વધુ ને વધુ કરવાનો આપણને મોહ લાગે, રાગ લાગે કે લોભ લાગે છે. એમ કરતાં કરતાં શું થાય તો કે જીવ ક્ષપક શ્રેણી માંડવાને સમર્થ થઈ જાય છે. છેક સુધીની વાત મૂકી છે કૃપાળદેવે પ્રભુ શ્રીજીને. અહીંયા મોક્ષ માર્ગમાં જ પહોંચાડવાની વાત છે. નિર્વાણપુર મોક્ષપુર પ્રત્યે જાય છે. નિમિત્ત પંચાસ્તિકાય ગાથાનું છે, પરંતુ પોતે અત્યારે એમને આ જ લખી રહ્યા છે કે એ શુદ્ધાત્મા આટલું કરતો કરતો ક્ષપક શ્રેણી ચડતો ચડતો શુક્લ ધ્યાનને ઓળંગતો ઓળંગતો એમને શ્રેણી ચડે છે. એક પછી બીજું, બીજું પછી ત્રીજું, પછી ચોથું, એમ મોહનો ક્ષય કરી દે છે. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે અને છેલ્લે અંતે અયોગી પદની સ્થાપના પણ કરે છે. અયોગી પદમાં સ્થિતિ કરાવે છે. અનંત વ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનહાર રહે. છેક સુધીનો માર્ગ લોકાગ્રે સ્થિત થાય છે. સિદ્ધ શિલામાં સ્થિતિ કરે છે. શાશ્વત કાળ માટે શાશ્વત સુખનું સંપાદન થાય છે. તે કૃપાળુદેવે પ્રભુ શ્રીજીને આ ગાથા લખી છે, જેમ તેમ લખી નથી. લખી હોય જ નહીં. એટલે કેટલી બધી અપેક્ષા છે આખા પંચાસ્તિકાયમાંથી આ ગાથા. અને એ પણ શ્રી વસો ક્ષેત્રે વસો તીર્થે પવિત્ર આત્મ સ્વરૂપની પવિત્ર ઉપલબ્ધિ કરાવ્યા પછી લખાયેલો પત્ર છે. એમ આપણને સમયનું અનુસંધાન જોતા અદ્ભુત અહોભાવ પ્રગટે કે અહો કૃપાળુદેવે કેવી કૃપા કરી છે. પ્રભુ શ્રીજીને કેટલો ઉપકાર વેદાય, કોઈને પણ વેદાય એવી વાત છે. અને છેક સુધી જીવનના અંતિમ શ્વાસોચ્છ્વાસ સુધી અપૂર્વ અવસર સાંભળતા સાંભળતા જે પ્રભુ શ્રીજીએ દેહ છોડ્યો ત્યારે પણ છેક સુધી ભગવાન પ્રત્યે, પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે ઉપકાર બુદ્ધિનું વેદન એવું જ રહ્યું છે. તે પુરુષો ધન્ય છે. મુનિ મહાત્મા શ્રી દેવકિરણ સ્વામી અંજાર તરફ છે. જો ખેરાળુથી મુનિશ્રી આજ્ઞા કરશે તો તેઓ ઘણું કરી ગુજરાત તરફ આવવાનું કરશે. વેણાસર કે ટીકરને રસ્તેથી ધ્રાંગધ્રા આવવું હોય તો રણ ઉતરવાની હરકત પડવાનો સંભવ ઓછો છે. મુનિશ્રીને અંજાર લખશો. જે આગલા પત્રમાં વાત આવી તે કયા રણથી જવું, કઈ રીતે ઉતરવું, કયું રણ સુગમ પડશે, તો કયું છે ટીકરનું, વેણાસરનું કે કઈ રીતે? તો દેવકરણજી મુનિ અંજાર છે, તો ખેરાળુથી મુનિ આજ્ઞા કરશે તો, એટલે કે પ્રભુ શ્રીજી ખેરાળુ હશે ત્યારે તારંગા પાસે આવ્યું, તારંગાની પહેલાં આવે, મહેસાણાથી નજીક આવે તે, તો કે ત્યાંથી ગુજરાત તરફ આવવાનું કરશે. પણ વેણાસર અને ટીકરના રસ્તેથી જો ધ્રાંગધ્રા આવવું હોય તો રણ ઉતરવાની હરકત પડવાનો સંભવ ઓછો છે. પીપાસા પરિસર રહેશે, થોડું લાંબુ પડશે, પણ વાંધો નહીં આવે. મુનિશ્રીને અંજાર લખશો. આ પ્રમાણે મુનિશ્રીને પણ અંજાર લખી દેશો. અંજાર એટલે પણ કચ્છમાં આવેલા ગામનું નામ છે. અને છેલ્લું વચન છે, કોઈ સ્થળે વિશેષ સ્થિરતાનો યોગ બનીએ, અમુક સત્શ્રુત પ્રાપ્ત થવા યોગ્ય છે. કોઈક સ્થળે વિશેષ સ્થિરતા કરો. હવે તમે નાના મોટા સ્થળમાં વિહારમાં રહો છો, એના કરતાં જો હવે આટલો વિહાર કરીને હવે એક જગ્યાએ થોડો સ્થિરવાસ કરો તો અમુક સત્શ્રુતની પ્રાપ્તિ થવાનો યોગ છે. એટલે કે અમુક સત્શાસ્ત્રો મળી શકે તેમ છે પરમ કૃપાળુ દેવનો, પણ કદાચ સત્સમાગમ થાય એ પણ શક્યતા છે. માટે આવું લખ્યું હોય તેમ સમજાય છે. હમણાં જ આપણે ગઈકાલે જ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીની સમાધિ દિન ગયો. એ પણ આપણને સૂચવે છે કે છેલ્લા શ્વાસ સુધી, છેલ્લી ક્રિયા પ્રક્રિયા સુધી પણ તેમણે પ્રભુ શ્રીજીનું કે પરમ કૃપાળદેવનું કે શુદ્ધાત્માનું અવલંબન છોડ્યું છે? નથી છોડ્યું. છેક સુધી એ જ ભાવ છે. હાલતા ચાલતા ક્રિયામાં પ્રવર્તતા, ઉઠતા બેસતા, દાદર ચડ્યા, પગથિયા ચડ્યા, છેલ્લે જે દૂધ વાપર્યું હોય, છેલ્લે પચખાણ કર્યા હોય, દેવવંદન પહેલાંનો સમય, અને દેવવંદનમાં જતાં પહેલાં જે ભગવાનને જાણે કે અંતિમ પગથિયા ચડતા હોય એવી રીતે અને ચડીને ત્યાં કૃપાળુદેવ અને પ્રભુ શ્રીજી બંને, એમના ગુરુ કહો કે પ્રભુ કહો કે બંને કહો કે જે કંઈ કહો તે સર્વમ સર્વા કહો, એમની સમક્ષ બંને છે. બંનેની સમક્ષ દેહત્યાગ થઈ જાય. એ કેટલી અદ્ભુત સમાધિ, કેવી અપૂર્વ દશા. છેક સુધી કોઈ જ નિશાન નહીં, કોઈ જ કંઈ માંદગી નહીં, કાંઈ જ નહીં. દેહાધ્યાસ ફગાવ્યો હોય ત્યારે જ આમ બની શકે.
તે આ સમાધિના અવસરે આ મોક્ષ માર્ગની વાતમાં આપણે આ તકે પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીને પણ નમસ્કાર છે અને પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને પણ નમસ્કાર છે. પરમ કૃપાળુ દેવને તો આપણા સમયના નમસ્કાર છે જ. અંતમાં નમસ્કાર હો હે પ્રભુ રાજચંદ્ર ભગવંત, આત્મહિત હું સાધવા કરું યત્ન ધરી ખંત. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.